સુરત શહેરમાં જાહેરમાં જુગારધામ પર પોલીસની ભીસ વધતા આવી જુગારધામ ચલાવનારો હોટેલમાં જુગાર શરૂ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। તે સુરતના ઈચ્છાપર પોલીસે હોટલ સનસિટીમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 29 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડી લાખોની રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો સહિત 24 લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત પોલીસે 15મી ઓગસ્ટમાં આવી રહેલા તહેવારોને ધ્યાને લઈને પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારી રહી છે। તો સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા માટે સુરત પોલીસ કમિશનર બામાંગ જામીન, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર સૈફ અલી બારવાલ અને મદદનીશ પોલીસ કમિશનર શ્વેતા ડેનિયલ્સને આપેલી સૂચના લઈને પીઆઈએસઆઈ શાહની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે એએસઆઈ ભરતકુમાર પિયુષભાઈ મળેલી બાતમીના આધારે ઈચ્છાપર પોલીસે ઈચ્છાપુર બસ સ્ટેશન નંબર 3 પાસેના હોટેલ સનસિટીમાં દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા 29 જુગારીઓ, જેમાં મહેશ ચૌધરી, શાહરુખ શેખ, आसिफ खान पठान, साजिद मोतियानी, जाकिर अंसारी, रईस खान पठान, शोएब शेख, आरिफ शेख, आदिल पटेल, इद्रिस काजी, बशीर मंसूरी, रफीक पटेल, नवाज शेख, इकबाल शेख, बिलाल मलेक, साबिर अली सैयद, इरफान पठान, इरफान घासवाला, जावेद शेख, साकिर शाह, इमरान खान पठान, अजहर शेख, रईस शेख, रोशन राठौड़, जीतू पाटिल, सलाम शेख, सूरज जोगेल અને દીપકૌર બાવરીને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથાંગ ઝડપીના રોકડા રૂપિયા 3,20,000, 30 મોબાઈલ ફોન, 2 મોટર કાર, રિક્ષા, 11 બાઇક સહિત 24,13,000થી વધુની મત્તા કબજે કરી તમામ જુગારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને તેમના સ્ટાફને ગતરોજ બાતમી મળેલ હતી કે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સનસિટી હોટલના 4થા માળે હારજીતનો ઇલીગલ જુગાર જે છે એ રમાડવામાં આવનાર છે। જે આધારે પીઆઈ અને તેમની ટીમે ગઈકાલે રાત્રે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 29 ઇસમો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલ। આ મામલે પીઆઈ દ્વારા જે એફઆઈઆર રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી અત્યારે કરવામાં આવેલ છે। આ કેસની વિગત જોઈએ તો કુલ 29 ઇસમો હોટલ માલિક સહિત એમને પકડવામાં આવેલ છે। કુલ 24,13,780 રૂપિયાનો મુદ્દામાલ આ કેસમાં કબજે લેવામાં આવેલ છે, જેમાં 3,20,780 રૂપિયા કેશ, 30 નંગ મોબાઈલ જેની કિંમત 4,23,000 જેટલી ગણી શકાય, 2 4 વ્હીલર, 1 ઓટો રિક્ષા અને 11 જે મોટરસાઇકલ છે એ કબજે કરવામાં આવેલ છે। વધુમાં હારજીતનો જુગાર રમવા માટે 12 નંગ કેટ અને એક આંકડાનું બોર્ડ છે એ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે।